નમસ્કાર, એમની લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મહેસાણામાં વિકાસ ક્યાં ગયો, જ્યાં રોડની હાલત જોઈને કોર્પોરેટરો પણ ચોંકી જાય। મહેસાણામાં વિકાસના દાવા તો અનેક થયા, પરંતુ શું શહેરના રસ્તાઓ પર એ વિકાસ ખરેખર દેખાઈ રહ્યો છે? જ્યાં રાધનપુર રોડ ઉપર આવેલી તિરુપતિ સાહિબ બાગ તરફ જતો જે રસ્તો છે, જાણે તંત્રને એક જ સવાલ પૂછી રહ્યો છે કે મારો વારો ક્યારે આવશે? મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના વિકાસને લઈને અનેક વાતો કરવામાં આવી હતી, જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે શહેરમાં કોઈ પણ વિસ્તાર એવો નહીં રહે કે જ્યાં વિકાસનું કામ બાકી હોય। પરંતુ આજે પણ મહેસાણાના કેટલાક વિસ્તારોમાં જમીનની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે। જ્યાં રાધનપુર રોડ પર આવેલા તિરુપતિ સાહિબાગ તરફ જવાના માર્ગની હાલત સામે આવી છે, જ્યાં રસ્તા પર વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે આ રસ્તા પરથી પસાર થવું જોખમી બને તેવી સ્થિતિ સર્જાઈ છે। રસ્તાની હાલત એવી છે કે વાહન ચલાવતી વખતે અકસ્માતનો ભય સતત સતાવતો રહે છે। સવાલ અહીં માત્ર એક રસ્તાનો નથી, સવાલ એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની નજર આ સમસ્યા પર ક્યારે પડશે? જો વિકાસની વાતો થઈ રહી છે તો પછી આ રસ્તો હજુ પણ આ સ્થિતિમાં કેમ છે? સ્થાનિક લોકોની ફરિયાદ તંત્ર સુધી પહોંચી નથી, કે પછી ફરિયાદો પહોંચી હોવા છતાં કામ માટે હજુ રાહ કેમ જોવાઈ રહી છે? મહાનગરપાલિકાના જવાબદાર કોર્પોરેટરો અને તંત્રના અધિકારીઓએ આ વિસ્તારની વાસ્તવિક સ્થિતિની તાત્કાલિક મુલાકાત લઈને સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ, કારણ કે રસ્તો માત્ર વાહન પસાર થવાની જગ્યા નથી, તે લોકોની સુરક્ષા અને શહેરના વિકાસની ઓળખ છે। હવે જોવાનું એ રહેશે કે આ અહેવાલ બાદ જવાબદાર કોર્પોરેટરો અને મહાનગરપાલિકા તંત્ર આ રસ્તાની સમસ્યા તરફ કેટલા ઝડપથી ધ્યાન આપે છે। વિકાસના દાવા કાગળ પર નહીં, પરંતુ રસ્તા પર દેખાય, એ જ મહેસાણાના લોકોની અપેક્ષા છે। ધન્યવાદ। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ